દાહોદ જિલ્લા પોલીસ એલસીબી અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં જે નકલી નોટોનો કેસ કરવામાં આવેલો હતો, જેમાં જે આરોપીઓ પકડાયા હતા એ તમામ આરોપીઓ રિમાન્ડ ઉપર હતા. એની પૂછપરછ દરમિયાન ધ્યાન પર આવેલું કે હુસેન પીરા નામનો વ્યક્તિ જે તેલંગાનાથી અલગ અલગ 8 રાજ્યોમાં નકલી નોટોનું નેટવર્ક ચલાવી રહ્યો છે, એ હુસેન પીરાને ગુજરાતમાં લાવનાર અને ગુજરાતમાં તમામ સંપર્કો કરાવનાર વ્યક્તિ ડિમ્પલ ઉર્ફે કૃષ્ણકાંત પંચાલ નામનો વ્યક્તિ છે, જે પેથાપુરનો વતની છે. તેની ધરપકડ કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય એક ઇસમ મુકેશ મુનિયા નાઓની પણ ધરપકડ કરવામાં આવેલી છે. આખી ચેઇન ઓફ ઇવેન્ટ જોઈએ પકડાયેલા આરોપીની તો એ પ્રકારની છે કે ડિમ્પલ જે છે એ ફોટોગ્રાફીનું કામ કરતો હતો. એ દરમિયાન એ ઇન્દોરના છોટુલાલના કોન્ટેક્ટમાં આવે છે. અત્રે એ જણાવવું જરૂરી છે કે ડિમ્પલ, વિષ્ણુ, આ તમામ આરોપીઓ જે પકડાયેલા છે, આ તમામ આરોપીઓ અગાઉ જે ગરીબ અને અભણ લોકોને છેતરવા માટે નોટોના વરસાદનું તાંત્રિક વિધિનું કરતા હોય એ અલગ અલગ ગેંગોના જોડાયેલા સભ્યો છે. આ લોકો માર્કેટમાં અમુક પ્રકારના ખાસ સિક્કાઓ, પછી 5 રૂપિયાની હરણીવાળી જે નોટ હોય છે, 2018ના સાલની 2000ની નોટોનો સમૂહ, આ પ્રકારની વસ્તુઓ સતત ગોતતા રહેતા હોય છે, જે આ લોકોને છેતરવા માટે વાપરતા હોય છે. એ જ શોધ દરમિયાન ડિમ્પલના કોન્ટેક્ટમાં છોટુલાલ આવે છે. છોટુલાલના માધ્યમથી ફિરોજ, જે ખંડવા મધ્યપ્રદેશનો રહેવાસી છે, એના સંપર્કમાં આવે છે.